મિત્રો આપણે થાંભલામાં જોયું એ પ્રમાણે તલ પાકમાં નિંદામણ દૂર કરવાનો આસાન ઉપાય. મિત્રો ગયા વર્ષે મેં તલ કરેલા, એમાં મારે ઉગાવો એટલો બધો થઈ ગયો કે તલને પાડવા પડ્યા હતા, કારણ કે નીંદવાથી દાળિયા થ્રુ બહુ દાળિયા વધી જતા હતા અને એનું મોંઘા પડે એવું હતું. ભાઈ ટૂંકમાં સમજો તો એ દાળિયા બહુ જ વધી જાય એવું હતું, એટલે મારે તલ પાડવા પડ્યા ત્યાં. પરંતુ મેં ઘણા બધા ખેડૂતને કહ્યું કે મારે આવું બધું થયું, તો એમે મને કહ્યું કે તમે જે તલ કર્યા છે એમાં આ એક યુક્તિ તમે અપનાવો તો દાળિયા ઘણા પણ ઓછા થાય, બિલકુલ થાય ને એટલા જ કહેવાના દાળિયા થાય. તો ઉનાળુ તલ જો તમે કરવાના હોય કે પછી ગમે બીજી વસ્તુ, જો તલની સિવાયમાં તો આપણે નથી એક્સપ્રેશન પર તલની વાત કરીએ તો કરવાના હોય તો મેં આ યુક્તિ કરી છે એ પ્રમાણે તમે કરો. આવો તમને વિડીયો દેખાડું. જો મિત્રો આ રીતના પાળા નાખી દીધા છે, વાવેતર કર્યું નથી. આખો વિડીયો જોયો તો સંપૂર્ણ માહિતી મળે. તમે એટલું જોઈ લેશો કે ભાઈ આ તો કોરવાણ પૈન કર્યું ને પછી પાડી દીધું છે. પણ એવું કરવાથી કોરવાણ પૈન ખડ ઉગી ગયા ટ્રેક્ટરથી પાડી દઈશો તો પાછું ઉપર નીચેનું બિયારણ થઈ અને પાછું ને પાછું હતું ને ત્યાં થશે. ઉગાવો એટલો જ બિયારણ નીકળશે. તો એ માટે આપણે આને પાડવાનું નથી. જો કમ્પ્લીટ ધોરિયા પણ કરી નાખ્યા છે. વચ્ચે જે રીતના તલમાં જરૂર પડે એ ગાળાના જ ધોરિયા કરવાના છે. પછી આ ધોરિયાને નથી વીખવાના, નથી ટ્રેક્ટર ચલાવવાનું, કોઈ પણ વસ્તુ કરવાની નથી. તો શું કરવાનું છે મિત્રો, તો તમે જુઓ એ પ્રમાણે આ ધોરિયા જો કમ્પ્લીટ છે, જ્યાં વધે ઉપર સાઈડમાં ઉપર જ્યાં જ્યાં આપણે તલ વાવેતર કરતા હોય અને જ્યાં ધોરિયા કરવાના હોય, જ્યાં બાંધવાને કમ્પ્લીટ કરી નાખવાનું છે. પહેલાં તો કોઈ પણ રીતનું કસર નથી છોડવાની. પછી કોઈ ટ્રેક્ટરની અંદર નાખવાનું પણ નથી. તો મિત્રો આમાં પહેલાં એક પાણ પાયું છે, જો આ બાજુ પીતું પીતું આવે છે અને અહીંયા પીવાનું બાકી છે. પૂરેપૂરું એક પાણ હું પાઈ દઈશ. ત્યારબાદ 4થી ઓછામાં ઓછા 4 થી 5 દિવસના ગાળામાં બીજું પાણ પાઈ દઈશ. એટલે 2 પાણમાં જેટલું પણ ખડ ઉગવાનું છે એ ઉગી જશે. આમાં વાવેતર કરવું નથી, ઉગી જાય એટલે ટોટલ સબભરખી છાંટી દેવાની છે. બીજો વિડીયો પૂરો જોજો. સબભરખી છાંટ્યા પછી કઈ રીતના વાવેતર કરવાનું છે એ પણ જણાવું. તો ટોટલમાં સબભરખી છાંટી દેવાની છે. સબભરખી છાંટવાથી ટોટલ ખડ, જે કડવું, જે ગાજરિયું ઘાસ કહે છે, જેના કોંગ્રેસ્યુ કહે છે, એ ઘાસ પણ આમાંથી મરી જાય છે. ટોટલ ખડ બાળ્યા બાદ ઝાઝો ટાઈમ લીલે ખડની દવા છાંટવાની ખેડૂત મિત્રો છે એને ખબર છે. ટોટલ ખડ ઉપર દવા છાંટ્યા બાદ ઝાઝો ટાઈમ જવા દેવો નથી. કરમાઈ જાય કમ્પ્લેટ, એટલે જેવી નાની નાની તેડો દેખાય, બહુ વધારે પડતી તાણ પડવા દેવાની નથી. નાની નાની તેડો દેખાય અને પગ ટકણું થાય જેવું તેવું, અને નાની નાની તેડું દેખાય એટલે તલને છાંટી દેવાના છે. તલ છાંટ્યા બાદ હવે એમ લાગે ખડ ઉગશે નહીં ને ઝાઝા ભાગનું બળી ગયું છે, તલ છાંટી અને પાણી પાઈ દેવાનું છે. એટલે એક જ પાણે બધા જ તલ ઉગી જશે અને જે ખડ છે એ બળી જશે. હાથી આંખશું તો ઉપરનું બિયારણ નીચેનું બિયારણ ઉપર આવી અને ખડ ઉગવાની શક્યતા રહેશે. આમાં ટોટલ ખડ ઉગવાની શક્યતા નથી રહેતી. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને કમેન્ટ કરો. આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ. જો સુઝાવ માટે કમેન્ટ કરી શકો છો, ન સમજાય તો.